સ્ટાર્ટિંગનું થોડું કાર્ડિયાક જોઈ લેવું છે. જોઈએ. ક્વેશ્ચન વાળું મેં યુવર્ડમાં જોયું ને, હા હા. હવે એમાં તો બહુ લાઈક 150+ ક્વેશ્ચન છે. આઈ થિંક 180 ક્વેશ્ચન કાર્ડિયાક ના છે. હમ. સો પછી એનો એક સ્લોટ લીધો તમે એવી રીતે થોડુંક આમ 50 ક્વેશ્ચન કેવી રીતે? ના, એ તો સોલ્વ કરવા પડે ને એક 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 કરી. તમે પછી એમાં 85 સિલેક્ટ મેક્સિમમ થાય છે. હા પણ થોડાક સિલેક્ટ કરીને ના જોયા મિક્સ કેવા આવે છે એવા. ના, કઈ મેં છે ને વાંધો મેં નહીં. બોલો. એનજીએન સિલેક્ટ કરી દીધું પહેલા. હા હા હા, કેસ સ્ટડીઝ. યા મેં કીધું એનજીએન પોર્શન પતાવી દઉં ને પછી ખાલી પેલા સિંગલ સિંગલ રહે ને પછી કરું એમ. એટલે એન્જિન સિલેક્ટ કર્યું ને તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શ પર એની પર હતું, એન્જિના પેક્ટોરિસના એમાં એની પર બરાબર છે. સીએટી બધું. હમ. ઓકે. હવે કઈ નહીં, હવે છે ને તમે ફરી એવું કરવા બેસો ને, અચ્છા એવું હોય તો પતે પછી બેસજો. આ તો શું ફોકસ રહેશે એમાં વધારે રહે ને એ થોડું તમને આઈડિયા આવે એવું. હા, ઈસીજીમાં તો લગભગ આવા જ સ્ટ્રીપ વાળા જ પૂછાતા હોય છે. અગેન આમાં કોમ્પ્લેક્સ કેર વાળા ને એ બધાય વધારે થઈ જતા હશે. આ યસ. આપણે થઈ ગયું. હું એમ કહેતી હતી કે આગળના ટર્મિનોલોજીસ ક્લિયર કર્યા છે ને? આવું બધું કાર્ડિયાક આઉટપુટ, ઇજેક્શન ફ્રેક્શન, નોર્મલી જોઈ 4 to 8. બોલ દઉં ને એકવાર? હા, આમાં જોઈ લઈએ. હમ. જો કાર્ડિયાક આઉટપુટ ટોટલ વોલ્યુમ પમ્પ્ડ પર મિનિટ, એટલે એક બીટ સાથે 1 મિનિટની અંદર કેટલું પંપ થાય છે. નોર્મલ 4 to 8 લીટર પર મિનિટ, એટલે કે લાઈક બીટ્સ ગમે તે 1 મિનિટની અંદર 4 to 8 લીટર જેટલું બહાર નીકળવું જોઈએ કાર્ડિયાક આઉટપુટ. 1 મિનિટ. Cardiac output, total volume pumped per minute, that is a 4 to 8 liter per minute. Cardiac output is equal to heart rate into stroke volume. Stroke volume શું છે? The amount of blood pumped out of the ventricle with each beat or the contraction. બરાબર? સ્ટ્રોક વોલ્યુમ એને કહેવાય, પછી આપણે એવી રીતના મેઝર કરી શકીએ નહીં. ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ ક્યારે હોય તો ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ હોય ત્યારે ડિક્રીઝ પરફ્યુઝન ઓફ ધ બોડી હોય. ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ ડિહાઇડ્રેશન, ફ્લુઇડ લોસ હશે ત્યારે હશે. ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ હોય ત્યારે લોસ ઓફ કોન્શિયસનેસ હોય. લંગ સાઉન્ડ વેટ ડ્યુ ટુ ધ બેક ફ્લો. બરાબર? ક્રેકલ્સ એની અંદર સંભળાવા લાગે. શોર્ટનેસ ઓફ બ્રીથ થાય કારણ કે લંગ્સ ગેટ કન્જેસ્ટેડ. સ્કિન વિલ બી કોલ્ડ એન્ડ ક્લેમી. ડિક્રીઝ યુરિન આઉટપુટ. બરાબર? ડિક્રીઝ થઈ ગયું હશે કારણ કે કિડનીને પણ એટલું બધું પરફ્યુઝન મળતું હશે ને એટલું ફિલ્ટ્રેશન થઈ શકતું હશે નહીં. વીક પેરિફેરલ પલ્સ. સ્ટ્રોક વોલ્યુમ એટલે તો એક દરેક પંપ વખતે જેટલું બ્લડ બહાર ગયું એ. કોન્ટ્રાક્ટિબિલિટી મીન્સ ફોર્સ એન્ડ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ટ્રાક્શન ઓફ ધ હાર્ટ મસલ્સ, જે આપણે કન્ડક્શન સિસ્ટમમાં આવતું હોય છે એના રિગાર્ડિંગ છે. ઇજેક્શન ફ્રેક્શન EF, percentage of blood expelled from the left ventricle with every contraction. બરાબર? લાઈક દરેક કોન્ટ્રાક્શને કેટલા % લેફ્ટ વેન્ટ્રિકલ ખાલી થાય છે, તો ધેટ ઇઝ ધ ઇજેક્શન ફ્રેક્શન. If the EF is 55%, the heart is pumping out 55% what's inside the left ventricle. નોર્મલ કેટલું હોય કે 50 to 70%. ખાસ નોર્મલ યાદ રાખજો ને, બીજે ક્યાંય એવું એપ્લાય કરવાનું આવતું નથી. પણ ઇફ ઇન કેસ એનીવેર ઇટ્સ રિટર્ન લાઈક 40% EF, તો પછી એનું ઓછું છે.
પ્રીલોડ અને આફ્ટરલોડ. પ્રીલોડમાં શું છે? અમાઉન્ટ ઓફ બ્લડ રિટર્ન ટુ ધ રાઇટ સાઇડ ઓફ ધ હાર્ટ એટ ધ એન્ડ ઓફ ધ ડાયસ્ટોલ. બરાબર, રિલેક્સેશન પતે અને પછી નીચે જવાનું હોય ત્યારે રાઈટ સાઈડના હાર્ટ ઉપર મીન્સ કોન્ટ્રાક્શન થવાનું છે ત્યારે રાઈટ સાઈડના હાર્ટમાં ટોટલ કેટલું બ્લડ છે દેટ ઇઝ ધ પ્રીલોડ છે. અને આફ્ટરલોડ શું છે? આફ્ટર એન્ટરિંગ ઓફ ધ વેન્ટ્રિકલ્સ. પ્રેશર ધેટ ધ લેફ્ટ વેન્ટ્રિકલ હેઝ ટુ પમ્પ against the resistance it must out overcome to the circulated blood, clinically measured by the systolic blood pressure like a 120/80. That is the afterload છે. કેટલો લોડ કરે ત્યારે બ્લડ બહાર નીકળે વેન્ટ્રિકલ્સમાંથી. નાઉ હિમોડાયનેમિક્સ પેરામીટર્સ એન્ડ ધેટ કાર્ડિયાક આઉટપુટ. ટોટલ વોલ્યુમ પમ્પ પર મિનિટ 4 to 8 લીટર. 4 to 8 લીટર કાર્ડિયાક આઉટપુટનું ખાસ યાદ રાખવાનું. કાર્ડિયાક ઇન્ડેક્સ એટલું યાદ રાખવાની જરૂર નથી, પણ કાર્ડિયાક આઉટપુટ અપોન સરફેસ એરિયા એ પણ કેવું છે કે 2.5 to 4 લીટર પર મિનિટ મીટર સ્ક્વેર. અહીંયા સરફેસ એરિયામાં મીટર સ્ક્વેરનું રેન્જ રાખેલી છે. કાર્ડિયાક આઉટપુટ પર બોડી સરફેસ એરિયા. બરાબર, બોડી સરફેસ એરિયા પ્રમાણે અપ્રોપ્રિએટ છે કે નહીં, તો એના માટે 2.5 to 4 લીટર હોવું છે. સેન્ટ્રલ વિનસ પ્રેશર important. Normal કેટલું હોય? 2 to 8 mm of Hg. Pressure in a superior vena cava shows how much pressure from the blood is returned to the right atrium from the superior vena cava. બરાબર, 2 to 8 mm of Hg એટલે રાઇટ એટ્રિયમનું પણ એટલું જ બ્લડ પ્રેશર હોય. બરાબર, જેમ લેફ્ટ વેન્ટ્રિકલનું એઓર્ટાનું 140 હોય છે એવી રીતે રાઇટ એટ્રિયમનું પણ કેટલું હોય? 2 to 8 mm of Hg. અને સીવીપી આપણે કહીએ ત્યારે નોર્મલી 2 to 8 mm Hg. મીન આર્ટેરિયલ પ્રેશર યાદ રાખવાનું, એ ઘણી જગ્યાએ પૂછાય. 70 to 100 mm of Hg. બ્લડ ગ્લુકોઝ જેવું થોડુંક યાદ રાખવાનું, 70 to 100 યાદ રહી જશે. બરાબર, ઇફ ઇટ ઇઝ એટલીસ્ટ 60 તો હોવું જ જોઈએ. એટલીસ્ટ 60 mm of Hg is required to adequately perfuse the vital organ, જેનાથી કિડની ફેલ થાય નહીં. ઓકે, બિલો 60 થાય then there is a more risk to have a kidney injury. Average pressure in the systemic circulation, your body, through the cardiac cycle. Okay, so that is the mean arterial pressure. હવે છે systemic vascular resistance, SVR. આ એટલું important નથી, પણ the resistance it takes to push the blood through the circulatory system to the central blood flow. So that is the called systemic vascular resistance. 80 to 1200 dynamics per second per centimeter હોય છે. આમાં મેઇન શું યાદ રાખશો? નોર્મલ કાર્ડિયાક આઉટપુટ 4 to 8, mean central venous pressure that is 2 to 8 mm of Hg, અને mean arterial pressure છે 70 to 100 mm of Hg છે. Now blood flow through the heart, એ તો આપણને બહુ સરસ ખબર છે. superior vena cava, inferior vena cava થી right atrium, then tricuspid valve, then right ventricle, pulmonary valve and pulmonary artery. બરાબર, 2 pulmonary artery છે, 4 pulmonary veins છે. હવે એ બધું થયું ડીઓક્સિજનેટેડ બ્લડ, એને ક્યાં લઈ જાય છે? ટુ ધ લંગ્સ. લંગ્સમાંથી બોડી ટિશ્યુમાં કઈ રીતે? તો લેફ્ટ સાઈડથી. પલ્મોનરી વેઇન્સ આવશે 4 એટ ધ લેફ્ટ એટ્રિયમ, 4 લેફ્ટ એટ્રિયમમાં ઓપન થશે. દેન બાયકસ્પિડ ઓર માઇટ્રલ વાલ્વ, then left ventricle, aortic valve and aorta. Overview of the blood vessels in the arteries they carry oxygenated blood to the tissue, veins they carry deoxygenated blood back to the heart. Artery things away from the heart. Exception, so that is the pulmonary artery ની અંદર deoxygenated હશે, pulmonary vein ની અંદર oxygenated હશે. Here it shows the conduction system of heart. બરાબર, SA node which is situated near to the atrium and superior vena cava at the endometrium layer. Okay, then it is AV node. It is situated between the atrium and ventricular area at the septum region. Conduction generated from the SA node. If SA node is not functioning well at that time, AV node will start to give a impulse. Okay, and was one kind of neurons are situated in this muscles layer. SA node, AV node. After that it comes bundle of His and Purkinje fiber. Bundle of His માં જો આ બધા branches પડે છે એ બધા, અને એના પછી આવશે Purkinje fiber જે ઝીણા ઝીણા હશે.
પણ આ થ્રુ આઉટ ધ માયોકાર્ડિયમ વેન્ટ્રિકલ્સના માયોકાર્ડિયમની અંદર એ ફેલાયેલા હશે. વધારે કોન્ટ્રાક્શનની વધારે પ્રેશરની જરૂર હંમેશા લોઅર સાઈડ ઓફ હાર્ટમાં પડે. જેમ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ લોઅર એરિયાની અંદર જાય એમ એ વધારે ક્રિટિકલ હોય. Cardiac conduction system generates the transmit the electrical impulses which stimulate the contraction of the atria and then ventricle. Steps in the heart's conduction system in the send a big bounding pulse SA node. The primary pacemaker of the heart creates an electrical impulse of 60 to 100. This is a normal heart rate. AV node है atrioventricular valve. Secondary to pacemaker of the heart, backup pacemaker. If the SA node malfunction at that time, AV node will generate the beat, but which will be less, like a 40 to 60 beats per minute. And then bundle of his bundle of branches left and right. And then Purkinje fiber. If the SA node AV nodes fail, the Purkinje fiber can fire at a rate of 30 to 40 beats per minute. 5 areas for listening a heart sound. Okay. This is the green area, aortic, right second intercostal space. એની અંદર જોડે જોડે એ પણ લખેલું હોય છે કે S1 કઈ જગ્યાએ, S2 કઈ જગ્યાએ. બરાબર. ધેન પલ્મોનિક લેફ્ટ સેકન્ડ બંને સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર જ છે, લેફ્ટ અને રાઈટ. Urbs point that this is at the third intercostal space, S1 and S2 we can hear. Tricuspid lower lateral intercostal border. I know. At the fourth intercostal space and a mitral છે. તો mitral જોવું છે તો left fifth intercostal medial and mid clavicular line. આપણે એવું વિચારવું છે કે aortic valve છે એ બરાબર વર્ક કરે છે, પલ્મોનિક છે એ બરાબર વર્ક કરે છે, તો S1 S2 એવી રીતે જોવું છે. તો ત્યારે ખાસ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ અબ્સ પોઈન્ટ ઉપર S1 S2 આવશે. ટ્રાઇકસ્પિડ વાલ્વ છે એ છે ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આગળ આવે છે, રાઈટ સાઈડ સિચ્યુએટેડ છે એ. બરાબર. દેન માઇટ્રલ વાલ્વ છે તો ધેટ ઇઝ ધ લેફ્ટ સાઈડ ઉપર અને ફિફ્થ ઇન્ટરકોસ્ટલ કોસ્ટલ પર મીડિયલ એન્ડ મિડ કેવિક્યુલર લાઇન. આ જે માઇટ્રલ વાલ્વ છે ને એ અંડરલાઈન કરી રાખજો અને જોડે આ બધાની થોડીક પોઝિશન જોઈ રાખજો ફોર લિસનિંગ ધ સાઉન્ડ્સ. Think M for a mid clavicular and mitral has a five letters for the fifth intercostal space. બરાબર. એટલે માઇટ્રલ મેં કહ્યું ને આ ખાસ યાદ રાખજો ને આનું ક્વેશ્ચન બી પૂછાઈ જાય કે લાઈક આ માઇટ્રલ વાલ્વ કઈ જગ્યાએ થાય. બરાબર. તો એ તેના માટે તમારે અહીંયા આગળ કરવાનું કે લાઈક અ ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ ઉપર મીડિયલ અને મિડ ક્લેવિક્યુલર લાઇન એટલે ક્લેવિકલની મિડલ વાળી જગ્યાએ. અમારી વખતે એવું પૂછાતું હતું લાઈક કે કોઈ ફિગર હોય ને એની અંદર તમારે ડોટ કરવાનું છે, ફોટો છે એની અંદર ડોટ કરવાનું છે કે લાઈક અ બ્રેકિયલ પલ્સ બેબીમાં ક્યાં આગળ હોય છે, તો અહીંયા આગળ હોય છે, તો અહીંયા આગળ ક્લિક કરો તો એ સાચું પડે. લાઈક ધેટ ઇન ધેટ ટાઈપ ઓફ ક્વેશ્ચન ફોર્મેટ it will be helpful. Normal sound કયા છે તો S1 S2. Abnormal કયા છે S3 S4. S1 that is the tricuspid and mitral closer. Aortic અને pulmonary that is the aortic. બરાબર. S2 છે એ aortic અને pulmonic છે. એટલે પહેલા તમારે એવું વિચારવાનું કે એટ્રિયોવેન્ટ્રિક્યુલર માંથી પહેલા બ્લડ તો નીચે જવું જોઈએ તો that is the S1. અને S2 માં એવું વિચારવાનું કે વેન્ટ્રિકલમાં બ્લડ થઈ ગયું તો S2 માં શું થશે તો બંને પુશ થશે. એઓર્ટિક વાલ્વ આવું એઓર્ટામાં અને pulmonic વાલ્વ આવું પલ્મોનરીમાં. Closing of the valves while opening does not normally produce a sound. Abnormal sound ventricular feeling extra sound. જો S1 S2 ની સાથે લબડબ ની સાથે સાથે બીજું બધું સંભળાવવાનું ચાલુ થયું, લબડબ એ સિવાય ત્રીજો અને ચોથો સાઉન્ડ સંભળાવવાનું ચાલુ થયું અને આ બધાનું હું સજેસ્ટ કરીશ કે યુટ્યુબ ઉપર આ સાઉન્ડ છે. મેં મારા એન્ફ્લેક્સ વખતે સાંભળ્યા હતા. રેસ્પિરેટરી સાઉન્ડ્સ પણ છે યુટ્યુબ પર, ડિફરન્ટ રેસ્પિરેટરી સાઉન્ડ્સ અને આના પણ સાઉન્ડ્સ છે. તો આની અંદર છે ને આખું ઇલાબોરેશન છે કે વચ્ચે કઈ રીતે S3 કે S4 સંભળાય ને ક્યારે સંભળાય છે. S3 છે અર્લી ડાયસ્ટોલ ઇઝ રેપિડ વેન્ટ્રિકલ ફિલિંગ છે અને S4 છે લેટ ડાયસ્ટોલ છે. હાઈ S3 આપણે જોયું હતું કે ભાઈ સ્પોર્ટ્સ પર્સનમાં ક્યારેક ક્યારેક હોય, યંગ પીપલમાં હોય, પણ S4 ધેટ ઇઝ મીન્સ
surely means complicated. Late diastole, high arterial pressure forcing blood into a stiff ventricles, એટલે મીન્સ મસલ્સ વધારે થીક થયેલા છે માયોકાર્ડિયમના અને પંપ કરે છે. Now systole છે તો ventricle pump ejection, love diastole છે તો dub, relaxed and feeling, cozy red contract, systole relaxed diastole એની અંદર એ તો આપણને એમને બી ધ્યાન છે. હવે આપણે અહીંયાથી બાકી છે ને થોડુંક આપણે હવે જોઈએ. આમાં જોવું છે ને થોડું ECG. જોઈ લઈએ. હા બરાબર ને, પેલામાં પછી મને લાગતું નથી પેલામાં આગળ ક્યાંય ECG છે. એમાં છે ઇકોકાર્ડ 4 કે 5 કન્ડિશન આપી છે, બધી નથી આમાં. આ સોન્ડરમાં છે આખી. સોન્ડરમાં છે ને ખાલી એ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન છે, પછી એટ્રિયલ ફિબ્રિલેશન છે, અને પેલું છે. પણ આમાં જોઈ લઈએ હે ને, બધી નથી એમ, એનામાં દેખાયું નહીં મને ક્યાંય. બટર ને બધું નથી આમાં, ખબર નહીં કેમ હમ. બધું નહીં આલ્યું. બરાબર. હવે જો આ નોર્મલ રીધમ છે, રેટ 60 to 100 beats per minute, રીધમ રેગ્યુલર, P wave upright and uniform before QRS complex, આઈ રહ્યું બરાબર, નાનકડું ભાગ. PR interval normal, QRS interval તો આવું એ છે નોર્મલ છે બરાબર. હવે છે સાઇનસ બ્રેડી, તો આની અંદર 1 2 3 4 5 6 આપણે કાલે ડિસ્કસ કર્યું, તો આમાં થોડુંક ઓછું છે, તો લેસ દેન 60 બીટ્સ પર મિનિટ. આની અંદર 1 2 3 4 5 તો 50 યસ. જેટલા હાર્ટ રેટ છે. રીધમ કેવું છે પણ રેગ્યુલર છે. પી વેવ કેવા છે તો અપરાઇટ યુનિફોર્મ બિફોર ઈચ QRS કોમ્પ્લેક્સ. જો QRS કોમ્પ્લેક્સ છે તો આની આગળનો પી વેવ છે. આ QRS જો યુનિફોર્મ જ છે બધા પી વેવ બરાબર. PR ઇન્ટરવલ કેવું છે તો નોર્મલ છે, કે ભાઈ અહીંયાથી અહીંયા સુધીનું નોર્મલ છે બરાબર. પછી જે QRS કોમ્પ્લેક્સ કેવા છે તો બધામાં સિમિલર ફોર્મેટમાં જાય છે તો નોર્મલ છે. The sinus node create an impulse at a slower than the normal rate, causes lower metabolic needs, sleep, athletic training, hypothyroidism. Vagal stimulation, medication like a calcium channel blockers, beta blockers, and amniodrone that will lead to sinus bradycardia. બરાબર. કેલ્શિયમ ચેનલ બ્લોકરમાં ખબર છે ને ધીમે ધીમે કાર્ડિયાક શોક બાજુ જાય, જો મોનિટરિંગ ના કરો તો. આપણે હમણાં જ જોયું હતું હાઇપોકેલ્શિયમિયા થઈ ગયું હોય. લાઈક ટ્રીટમેન્ટની અંદર શું છે, કરેક્ટ ધ અંડરલાઇંગ કોઝ, ઇન્ક્રીઝ ધ હાર્ટ રેટ ટુ નોર્મલ. હવે સાઇનસ ટેકી છે તો 100 થી વધારે બીટ્સ છે, રીધમ રેગ્યુલર, અપરાઇટ યુનિફોર્મ, QRS કોમ્પ્લેક્સ એમાં પણ સરખા લાગે છે. PR ઇન્ટરવલ કેવું છે નોર્મલ, QRS કેવું છે નોર્મલ બરાબર. જો PRL પણ આગળ આગળ સરખા લાગે છે ને, મોટા વેવની આગળનું જોવાનું, તે બધું નોર્મલ જેવું લાગે છે. The sinus node creates an impulse at a faster than a normal rate. બરાબર. ખાલી પ્રોબ્લેમ એ છે કે થોડીક વધારે QRS કોમ્પ્લેક્સ દેખાઈ રહી છે આ સ્ટ્રીપની અંદર, તો that is because of tachycardia. Causes ફિઝિયોલોજીકલ ઓર સાયકોલોજીકલ સ્ટ્રેસ બરાબર. સ્ટ્રેસમાં હાર્ટ રેટ વધી જશે, બ્લડ લોસ એમાં પણ ટેકી થઈ જશે, ફીવર, એક્સરસાઇઝ, ડિહાઇડ્રેશન બધામાં ટેકી થઈ જશે. સર્ટેન મેડિકેશન લાઈક અ સ્ટિમ્યુલન્ટ, કેફીન, નિકોટીન, એલિશિયેટ ડ્રગ લાઈક અ કોકેઇન, એમ્ફેટામાઇન્સ stimulate sympathetic response like a epinephrine, heart failure, cardiac tamponade and hyperthyroidism બરાબર. હાઇપોથાઇરોઇડિઝમમાં બ્રેડી થઈ જાય છે, હાઇપરથાઇરોઇડિઝમમાં ટેગી થઈ જાય છે. ટ્રીટમેન્ટ શું છે તો આઈડેન્ટિફાઈ ધ કોઝ એન્ડ ટ્રીટ ધ કોઝ, ડિક્રીઝ ધ હાર્ટ રેટ ટુ નોર્મલ. શું આપવાનું? મેઇન તો ફ્લુઇડ આપવાનું બરાબર. હવે ઇકેજીસ છે, ત્યાં આગળ ઇકેજી કહેવાય. વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા છે બરાબર, તો 100 to 250 બીટ્સ પર મિનિટ. આપણે એની અંદર માઉન્ટેન્સ જેવું યાદ રાખેલું. ઇરેગ્યુલર કોર્સ વેવ form of a different shapes. The ventricles are quivering and there is no contractions of cardiac output or a cardiac output and in contraction which may lead to a fatal. Look like a Thompson.
બરાબર, QRS કોમ્પ્લેક્સ કેવું છે તો વાઇડ છે લાઈક અ ટોમ્બસ્ટોન્સ એન્ડ મોર દેન 0.12 સેકન્ડ્સનું છે. કોઝ શું છે તો માયોકાર્ડિયલ ઇસ્કેમિયા, ઇન્ફ્રેક્શન, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, ડિગોક્સિન ટોક્સિસિટી, સ્ટિમ્યુલન્ટમાં કેફીન, મેથાફેટામાઇન્સ that are the causes. Manifestationમાં chest pain, lethargy, anxiety, syncope, palpitation. Patient is usually awake unlike a VFib. બરાબર, જાગતું થઈ જાય. નો કાર્ડિયાક આઉટપુટ, લો ઓક્સિજન લેવલ. બરાબર, આટલું બધું ફાસ્ટ થાય છે એમાં કાર્ડિયાક આઉટપુટ નો થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય છે, અને ઓક્સિજન પણ કેવું થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય છે. એના લીધે હાર્ટ ઉપર ઇફેક્ટ હાર્ટ ઉપર વધારે ઇફેક્ટ આવશે. નવ ટ્રીટમેન્ટની અંદર શું છે, સ્ટેબલ ક્લાયન્ટ વિથ અ પલ્સ, ઓક્સિજન આપો ફાસ્ટ, એન્ટી ડિસરિધમિક એન્ટી લાઈક એમિયોડારન. આ ડ્રગ એ યાદ રાખજો, બહુ જ વાર આ ડ્રગ આયા કરશે. બરાબર, એન્ટી છે. ટેકીકાર્ડિયામાં યુઝ થાય છે આ ડ્રગ. Then synchronize cardioversion. Synchronize administration of a shock deliver in the synchronized with a QRS wave. So cardioversion is not a defibrillation. Defibrillation is only given with the deadly rhythm. બરાબર, cardioversion આપવાનું કહે છે, synchronized cardioversion. Now unstable clients without a pulse, also called a pulseless VTAC. જેની અંદર પલ્સ બિલકુલ નથી. પલ્સ હોય ત્યારે ઓક્સિજન છે, પલ્સ નથી ત્યારે CPR, ડિફિબ્રિલેશન છે. અહીંયા સિન્ક્રોનાઇઝ કાર્ડિયોવર્ઝન છે. ફોલો ધ ACLS પ્રોટોકોલ ફોર ધ ડિફિબ્રિલેશન. બરાબર, પોસિબલ ઇન્ટ્યુબેશન, ડ્રગ થેરાપી લાઈક એપિનેફ્રિન, વાઝોપ્રેસિન એન્ડ એમિયોડેરન. પલ્સ નથી એટલે. બરાબર. Now, untreated ventricular tachycardia can lead to ventricular fibrillation and death. હવે ફિબ્રિલેશન છે તો એની અંદર શું છે, આપણે આ બધું થોડું થોડું અંદર આવશે. સિન્ક્રોનાઇઝ્ડ કાર્ડિયોવર્ઝન છે, બરાબર. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન તો આગળ જ આવી જાય છે. વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન છે તો એની અંદર જેમ કહ્યું હતું કે બિલકુલ ડિસિપ્લિન વેવ નથી. બરાબર, બધું આંકું ચૂંકું છે. રેપિડ disorganized pattern of electrical activity in the ventricle in which the electrical impulses arise from the many different foci. બરાબર, જે લાઈક એસે નોડથી થવી જોઈએ, ના થાય તો એવી નોડથી થવી જોઈએ, એવું નહીં, અલગ અલગ જગ્યાએથી થઈ જાય છે. બરાબર, chaotic, irregular, P wave not visible, anything is not visible, rate is unknown. Causes કહ્યું તો cardiac injury, medication toxicity, electrolyte imbalance, untreated ventricular tachycardia. બરાબર, ત્યારે પણ ventricular fibrillation થાય. મેનિફેસ્ટેશનમાં શું છે, loss of consciousness, may not have a pulse or a blood pressure, respiration have stopped, cardiac arrest and death. No cardiac output, no oxygen to the body. બરાબર, વિધિન સેકન્ડ પેશન્ટ જે એક્સપાયર થઈ જાય કે લાઈક આંખ ઉપર થઈ ગઈ ને તરત જ વીફીબ લાઈક બહુ વધી ગયા હાર્ટ રેટ ને એક્સપાયર થઈ ગયા. બરાબર, તો એ આવું, તો એ પેશન્ટમાં આવું થયું હોય. નવ ટ્રીટમેન્ટ ક્યારે આવું થાય, મેજોરિટી ટાઈમ ક્રોનિક ડાયાબિટીસ છે, બરાબર, મસલ્સ જે માયોકાર્ડિયમના વીક થઈ ગયા છે, અને એટેકમાંથી ઘણીવાર રિકવર થતા હોય અને મેડિકેશનના લીધે કશું પ્રોબ્લેમ થઈ ગયું અને હેન્ડલ ના કરી શકે ટ્રીટમેન્ટ, તો ધેર ઇઝ અ ચાન્સ ઓફ ફિબ્રિલેશન. ટ્રીટમેન્ટમાં શું છે તો CPR ઓક્સિજન, ડીફિબ followed with the ACLS protocol for a defibrillation and possible intubation. બરાબર, defib for the VFib. Okay, defibrillation for the ventricular fibrillation. Okay, drug therapy માં શું છે તો vasoconstriction, epinephrine, anti-arrhythmic drug that is the amiodarone and lidocaine that should be given. બરાબર, એન્ટી-એરિથમિક ડ્રગમાં એમિયોડાયરોન ખાસ યાદ રાખજો. પોસિબલી મેગ્નેશિયમ ઇઝ ઓલ્સો given. Now cardioversion versus defibrillation. કાર્ડિયોવર્ઝનમાં સિન્ક્રોનાઇઝ્ડ શોક આપે છે, લોઅર અમાઉન્ટ ઓફ એનર્જી આપે છે ટુ રેગ્યુલેટ ઇટ. બરાબર, નોટ ડન વિથ ધ CPR.
જ્યારે ના થતું હોય CPR સાથે ત્યારે. સ્ટેબલ ક્લાયન્ટ્સ વિથ સમ પલ્સીસ અને એ ક્લાયન્ટ છે બરાબર. એટ્રિયલ ફિબ્રિલેશન વાળું છે ત્યારે નહીં તો સ્ટેબલ છે કે એને એટલું છે નહીં. ડિફિબ્રિલેશનમાં શું છે તો એ સિન્ક્રોનાઇઝ છે બરાબર. શોક એ સિન્ક્રોનાઇઝ આપે છે. હાઈ અમાઉન્ટ ઓફ એનર્જી આપે છે. રિઝ્યુમ CPR આફ્ટર શોક. અનસ્ટેબલ ક્લાયન્ટ હોય ત્યારે ડિફિબ આપે છે. ફોર એક્ઝામ્પલ પલ્સ લેસ, આમાં પલ્સ હશે, આમાં પલ્સ લેસ છે. અને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા છે અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન છે ત્યારે ડિફિબ્રિલેશન આપે છે. યાદ રાખજો બરાબર. વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન ત્યારે જ ઓનલી ડિફિબ આપવાનું છે. હવે છે એટ્રિયલ ફિબ્રિલેશન છે. તો યુઝ્યુઅલી ઓવર 100 બીટ્સ પર મિનિટ, ઇરેગ્યુલર, પી વેવ નન. આમાં પી વેવ નથી આઈડેન્ટિફાઈ થતું સારી રીતના કે દરેક QRS ની આગળ એક વ્યવસ્થિત પી વેવ હોય. જો આમાં ડાઉન થઈ ગયું છે, આમાં સ્ટ્રેટ થઈ ગયું છે. ઓકે. Then PR interval visible and QRS is normal. Uncoordinated electrical activity in the atria can cause a rapid and disorganized fibbing of the muscles in the atrium. The atria is a quivering. Causes is a open heart surgery, heart failure, COPD, hypertension, ischemic heart disease. Manifestation include most commonly asymptomatic fatigue, malaise, dizziness. મેજોરિટીમાં એસિમ્પ્ટોમેટિક છે પણ આવું બધું હોય. શોર્ટનેસ ઓફ બ્રીથ હોય, ટેકિકાર્ડિયા હોય, એન્ઝાઇટી હોય, પાલ્પિટેશન્સ હોય. ઓલ ડ્યુ ટુ અ લો ઓક્સિજન. ટ્રીટમેન્ટમાં સ્ટેબલ અને અનસ્ટેબલ પેશન્ટ. સ્ટેબલ પેશન્ટમાં ઓક્સિજન, ડ્રગ થેરાપીમાં બીટા બ્લોકર્સ, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, ડિગોક્સિન, એમિયોડેરોન બરાબર. આ બંને તો હાર્ટ રેટ રેગ્યુલેટ કરવા માટે છે. કેલ્શિયમ ચેનલ બ્લોકર અગેન બીટા બ્લોકર્સમાં આપણે એવું. એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી ટુ પ્રિવેન્ટ clots. Risk for the clots. The atria quiver causes a pooling of blood in the heart, which increases the risk of clots, increased risk of MI, pulmonary embolism, cerebrovascular accidents, and deep vein thrombosis. બરાબર. આવું થવાની પોસિબિલિટી, ક્લોટ્સ થવાની પોસિબિલિટી વધારે રહે છે. એટલે તો એમાં હિપેરિન છે કે એન્ટીકોએગ્યુલન્ટ્સ પ્રોવાઈડ કરવું પડે. અને અનસ્ટેબલ પેશન્ટ છે તો એમાં કેવું છે તો ઓક્સિજન તો આપવાનું જ છે, કાર્ડિયો વર્ઝન આપવાનું છે. જો અહીંયા કશું જ નથી લખેલું કાર્ડિયો વર્ઝન જેવું, પણ અનસ્ટેબલ છે તો કાર્ડિયો વર્ઝન છે. સિન્ક્રોનાઇઝ એડમિનિસ્ટ્રેશન ઓફ શોક. ડિલિવર ઇન ધ સિન્ક્રોનાઇઝ વિથ ધ QRS વેવ એના પેટર્નમાં. કાર્ડિયો વર્ઝન ઇઝ not a defibrillation. Defibrillation is only given with the deadly rhythm. આની અંદર તો રિધમ છે. ઘડી આવે છે ને એટલે આનું ક્વેશ્ચન હશે કાર્ડિયો વર્ઝન ના ડિફેક્ટમાં. હા, ના હોય છે. જ્યારે ક્વેશ્ચન આન્સર્સ કરતા હતા ને ત્યારે આપણને આઈડેન્ટિફાઈ ના થાય કે શું લખવું. આમાં તમારે સિસ્ટમ વાઇઝ તમારે આવું યાદ રાખી લેવાનું કે કાર્ડિયો વર્ઝન. હવે આપણે એકચ્યુઅલી એકદમ જોયેલું ના હોય. ડીફિબ તો આપણે જોતા જોઈએ છે ઘણી જગ્યાએ આઈસીયુમાં એવી રીતે મૂકેલું હોય છે બરાબર. એ તો તમને ખબર છે ને, મૂવીમાં પણ બતાવે છે. કાર્ડિયો વર્ઝનમાં પણ શોક ટ્રાન્સમિટ કરે, પણ એમાં કેવું છે કે QRS છે કે કોઈ બી વેવના સિન્ક્રોનાઇઝ્ડ શોક આપે છે. રાઈટ. બરાબર. અને એની અંદર હાર્ટ રેટ છે પેશન્ટમાં. ડિફિબ્રિલેશનમાં હાર્ટ રેટ નથી પેશન્ટમાં. બરાબર. તમારે તો ખાલી એટલું યાદ રાખવાનું કે ડિફિબ્રિલેશન તો ક્યારે આપવાનું છે, વેન્ટ્રિક્યુલર ટેકી ને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશનમાં. બરાબર. અને વેન્ટ્રિક્યુલર ટેકીમાં પણ કેવું છે, અનસ્ટેબલ હોય, હાર્ટ રેટ ના હોય ત્યારે ડિફિબ્રિલેશન આપવાનું છે, ફોલોઈંગ ટુ CPR અને એપિનેફ્રિન સાથે. બરાબર. હવે જુઓ પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન PVC. બરાબર. એમાં કહ્યું હતું કે એક ઊંધી થઈ જાય લીડ. બરાબર. અર્લી પ્રીમેચ્યોર કન્ડક્શન ઓફ અ QRS કોમ્પ્લેક્સ. બરાબર. ત્યારે આવી રીતના રેટ આવે. રેટ ડિપેન્ડ્સ ઓન ધ અન્ડરલાઇંગ rhythm regular but interrupted due to P wave. બરાબર. એમાં એવું કહે છે કે જો આ QRS તો છે જ, પણ પી વેવ છે ને આમ નીચો જતો રહ્યો. P wave visibly but depend on the timing of the PVC may be hidden. PR interval slower than the normal but still 0.12 to 0.20
Second, QRS sharp, bizarre means awkward, and abnormal during the premature ventricular contraction. બરાબર, અમુકમાં સારું, અમુકમાં ખરાબ, એવું like. What are the causes? The heart failure, myocardial ischemia and infarction, drug toxicity, caffeine, tobacco, alcohol, stress, pain, increased workload on the heart. Exercise, fever, hypervolemia, heart failure, tachycardia. આ બધા એના causes અને tachycardia જેવું symptoms પણ હોય. હવે છે bigemini every other beat, બરાબર, trigemini every third beat, quadrigemini every fourth beat, બરાબર. A R on a T phenomenon, PVC arises spontaneous from the repolarization gradient or a T wave, may precipitate to the VFib. એટલે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થવાના ઘણા બધા ચાન્સીસ હોય જ્યારે પ્રીમેચ્યોર વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન હોય ત્યારે, બરાબર. અને ટી વેવની પાછળ ધારો કે આ જો QRS કોમ્પ્લેક્સ છે, એના પછી આ ટી વેવ છે અને તરત જ અહીંયા ગાડી નીચે જતું રહે છે, પીવીસી થઈ જાય છે, તો એને VFib થવાના ચાન્સીસ વધારે છે. આ બધું પણ આપણે ડિટેલ આપણે સોન્ડર્સમાં આવશે જ. 2 બીટ્સ પછી પીવીસી આવી જાય છે, બરાબર. 3 બીટ્સ પછી પીવીસી આવે છે, યા તો 4 બીટ્સ પછી પીવીસી આવે છે, તો એના ઉપર ડિપેન્ડ કરે છે. ટ્રીટમેન્ટમાં શું છે, તો બેઝડ ઓન ધ અંડરલાઇંગ કોઝ, હાર્ટ ફેલિયર છે, બરાબર, વર્કલોડ વધી ગયો છે, રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થઈ ગઈ છે, મે નોટ બી હાર્મફુલ ઇફ ધ ક્લાયન્ટ હેઝ અ હેલ્ધી હાર્ટ. પણ એટલું હાર્મફુલ નથી. ઓક્સિજન છે, પણ આમાં એવું લખેલું છે કે જુઓ, ટી વેવ પછી તરત જ પીવીસી આવે ને, તો એના લીધે થઈને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન થવાના ચાન્સીસ વધી જાય છે, બરાબર. ઓક્સિજન, ડિક્રીઝ કેફીન ઇન્ટેક, કરેક્ટ ધ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, urges the drug causing toxicity or decrease the stress or pain. Drug toxicity, pain, અને જે aggravating agent છે caffeine, એ બધું ઓછું કરવાનું. Manifestation may be asymptomatic, feels like your heart skipped a beat, heart is pounding, chest pain arise. Notify the healthcare provider if the client complains of chest pain, if the PVCs increase in the frequency, or if the PVCs occur on the T wave, બરાબર, R on T phenomenon પર ત્યારે. થોડુંક એ સિસ્ટોલનું આપેલું છે, ફ્લેટ લાઇન, બરાબર. રેટ, રિધમ, વેવ કશું જ છે નહીં, ધીસ ઇઝ જસ્ટ લાઈક અ ફ્લેટ લાઇન. માયોકાર્ડિયલ ઇસ્કેમિયા, ઇન્ફ્રાક્શન, હાર્ટ ફેલિયર, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, સિવિયર એસિડોસિસ, કાર્ડિયાક ટેમ્પોનેટ, કોકેન ઓવરડોઝ. ટ્રીટમેન્ટમાં શું છે, તો હીલ ઓફ હેન્ડ ઓન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ, ઓકે, CPR, હાઈ ક્વોલિટી CPR આપો, બરાબર. તો એની અંદર હીલ ઓફ હેન્ડને આપણે જે રીતે આપતા હોય છે એ જ રીતે, અને સેન્ટર ઓફ ચેસ્ટ ઉપર આપો. આર્મ સ્ટ્રેટ રાખવાના, નોટ બેન્ડિંગ ફ્રોમ એલ્બો, શોલ્ડર અલાઇન ઓવર ધ હેન્ડના ઉપર પેરેલલ શોલ્ડર આવતા હોય એ રીતે એની પર ઝૂકેલા હોવા જો. કોમ્પ્રેસ એટ ધ 2 to 2.4 inches એટ ધ રેટ ઓફ 100 to 120 beats per minute. જે આપણે નોર્મલ આપણે આપવા માંગીએ છીએ એવું ટ્રાય કરવાનું કે 60 to 100 હોય તો 100 beats તો એટલીસ્ટ આપવા પડે. 30 compression or 2 rescue breaths should be given. Minimal interruption should be there. Now atrial flutters. રેટ છે 75 to 150 beats per minute. તમારે આ બધું ઘોગ કરવાની જરૂર નથી અને આનું વાંચીને ટેન્શન લેવાની જરૂર નથી. આની સાથે સાથે યુવલના ક્વેશ્ચન્સ આન્સર કરો ને એના રેશનલ વાંચવાના, કારણ કે આમાં સિમ્પલ સ્ટેટમેન્ટ હોય ને પણ ટ્રિકી વેમાં પૂછતા હોય કે કઈ રીતે પૂછે છે, અને પછી એમ થાય કે મારે થોડુંક આમાં જોવું છે, તો એ જગ્યાએ તમે ડાયરેક્ટ જમ્પ કરીને જોઈ શકો કે ભાઈ આમાં આવું છે નથી, બરાબર. તો ધેટ વિલ બી મોર ઇઝી ટુ રિમેમ્બર, બરાબર. આપણે બરાબર. હવે એટ્રિયલ ફ્લટર છે,
સો ટૂથ બરાબર. આની અંદર જો કેવું છે કે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જેવું છે, પછી વાંકું ચૂંકું પછી પાછું. ઓકે, સિમિલર ટુ એ ફીબ, but the heart's electrical signal spread through the atria. The heart's upper chamber atria beats too quickly but at the regular rhythm. 70 to 150 beats per minute. Usually regular. Sawtooth P wave configuration shaped flutter waves. Means our shape હોય. Flutter waves નો PV interval unable to measure. કારણ કે આવું વિચિત્ર છે એટલે QRS usually normal and upright ઉપર રહ્યા છે. ઓકે, causes કહ્યું તો coronary arterial diseases, hypertension, heart failure, valvular disease, hyperthyroidism, chronic lung disease like a COPD, pulmonary embolism, cardiomyopathy. These are the causes. Manifestations like may be asymptomatic, fatigue, syncope, chest pain, shortness of breath, low blood pressure will be there. ટ્રીટમેન્ટમાં શું હોય તો ડ્રગ થેરાપી, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, એન્ટી એરિધમિક, એન્ટી કોએગ્યુલન્ટ્સ should be given. સ્ટેબલ પેશન્ટમાં એ ડ્રગ થેરાપી આપવાનું, ને અનસ્ટેબલ હોય ત્યારે શું છે તો કાર્ડિયોવર્ઝન. અનસ્ટેબલ છે but with pulse. Synchronize administration of the shock. Deliver in a synchronize with the QRS wave. Cardioversion is not a defibrillation again and again, but a defibrillation is only given with the deadly rhythm. અહીંયા anticoagulants કેમ આપ્યા? Again, arterial flutter causes a pooling of the blood, જેવું arterial tachycardia માં હતું એમ. Blood in the atria and risk for a clots. હવે છે હાર્ટ ફેલિયર. અહીંયાથી રહેવા દઈએ બરાબર પાછું. યસ, અહીંથી કન્ડિશન ચાલુ થઈ જાય છે બધી. હવે અહીંયા જતા રહીએ આપણે પાછા. મેં અહીંયા ગાડી નીચે હમણાં સ્ક્રોલ કર્યું જોવા. આપણે છે ને ECG આ વાંચતા હતા. એ ટેબલ પૂરું કરી દો આપણે. કરી દીધું તો પૂરું? મને તો એમ છે કે થોડું કઈ વાંચ્યું હતું. હા, એટલે એ જે ક્યુટી ઇન્ટરવલ ને એ બધું છે ને એ થોડું એકવાર વાંચી લે. ચાલશે. હા વાંચી લો. જો ECG reflects to the electrical activity of the cardiac cell and records electrical activity at the speed of 25 mm per second. Electrocardiographic strips consist of horizontal lines representing the seconds and vertical lines voltage. Each small square represents 0.0 second. Each large square represents 0.5 seconds. Sorry, 0.20 second એટલે 5 square હોય. The P wave represents the atrial depolarization. The PR interval represents the time it takes an impulse to travel from the atria through the atrioventricular node bundle of His and Purkinje fiber. ત્યાં સુધીનું બરાબર. એ પણ આપણે પહેલામાં વાંચી કાઢેલું છે. PR interval duration ranges 0.12 to 2 seconds સુધી થઈ શકે maximum. PR interval is measured from the beginning of the P wave to the end of the PR segment. બરાબર. હવે છે the QRS complex represent the ventricular depolarization. Normal QRS complex duration is 0.4 to 0.1 second. Q wave appears as a first negative deflection in the QRS complex and reflects initial ventricular septal depolarization. બરાબર. Depolarization બતાવે છે. R wave માં શું થાય છે? First positive deflection and QRS complex. S wave appears at the second negative deflection in the QRS complex. એટલે means ધીમે ધીમે ખાલી થઈ ગયું એમ. The J point marks the end of the QRS complex and the beginning of the ST segment. The QRS duration is measured from the end of the PR segment to the J point. બરાબર, જ્યાં QS complete થાય છે એ. The ST segment represent early ventricular repolarization. T wave represent ventricular repolarization. બરાબર ને. ST segment આવે છે ને પછી T wave આવે છે. તો ST segment early time છે અને પછી T wave છે complete repolarization થતો time છે. The Q wave may follow the T wave. Sorry, U wave may follow the T wave. The prominent U wave
may indicate an electrolyte abnormality such as the hypokalemia. હાઇપોકેલેમિયામાં પ્રોમિનન્ટ યુ વેવ હોય છે, એના ક્વેશ્ચન્સ હોય છે. કઈ રીતે યાદ રાખશો? મને તો હંમેશા કન્ફ્યુઝન થાય હાઇપરકેલેમિયા હાઇપોકેલેમિયા. બરાબર, તો તમે યાદ રાખજો યુ વેવ અને હાઇપોકેલેમિયા. The QT interval represent ventricular refractory time or the total time required to the ventricular depolarization and repolarization. એટલે QRS કોમ્પ્લેક્સ ST સેગમેન્ટ અને T પત્યો ત્યાં સુધીનું આખો કમ્પ્લીટ ટાઈમ. તો એને શું કહીશું? QT ટાઈમ. તો QT ટાઈમ શું રિપ્રેઝન્ટ કરશે? તો વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝ થઈ ગયું ને પાછું રિપોલરાઇઝ પણ થયું. The QT interval is measured from the beginning of the QRS complex and T wave. QT interval normally lasts for 0.32, that 0.3 થી 0.4 seconds સુધી છે, but varies with the client's heart rate, age and gender. હવે છે ઇકોકાર્ડિયોગ્રાફી. બરાબર, ઇકો કરીએ એ. બરાબર, ડિસ્ક્રિપ્શન. ધ નોન ઇન્વેઝિવ પ્રોસિજર ઇઝ based on the principles of ultrasound and evaluates the structure and functional changes in the heart. બરાબર, કે બ્લડ સર્ક્યુલેશન જોશે, પછી એના લેયર્સ જોશે, વાલ્વનું ફંક્શન જોશે, સ્ટ્રક્ચર જોશે. Used to detect the valvular abnormality, congenital heart defect like ASD, wall motion, વોલનું મોશન અને પ્રેશર કેટલું અરાઇઝ થાય છે એ, ઇજેક્શન ફ્રેક્શન કેટલું કમ્પ્લીટલી લેફ્ટ વેન્ટ્રિકલ રાઇટ વેન્ટ્રિકલ એમ્પ્ટી થાય છે એ, એનું પ્રેશર, અને કાર્ડિયાક ફંક્શન, એનું કાર્ડિયાક ફંક્શન, કાર્ડિયાક આઉટપુટ. બરાબર. Transesophageal echocardiography may be performed in which the echocardiogram is done through the esophagus. બરાબર, ઇસોફેગસની પ્રોબ ઇન્સર્ટ કર્યા પછી. To view the posterior structure of the heart. This is an invasive exam, of course, require a preparation and care similar like a endoscopic procedure. બરાબર, ઇસોફેગસમાંથી કરવાના એટલે. Interventions advise the client to lie still, breathe normally and refrain from talking during the test. टॉकिंग नहीं करना. Exercise like a electrocardiography testing or a stress test. बराबर, this is non-invasive test, studies the heart during the activity to detect and evaluate the coronary artery disease. Treadmill testing is the most commonly used mode for the test, stress testing. બરાબર. If the client is unable to tolerate the exercise, an invasive intravenous infusion of dipyridamole or the dobutamine hydrochloride is given to dilate the coronary arteries and stimulate the effect of exercise. The client may need to be NPO, nothing by mouth, for 3 to 6 hours pre-procedure. બરાબર, ટ્રેડમિલ ઓર સ્ટ્રેસ ટેસ્ટ કરતા પહેલા નીલ પર માઉથ રાખવાનું છે. ટીએમટી ઇકોનથી એવું કરાયેલું છે મેં. કરાયું છે ને, લાઈક વોક દોડાવે અને બીપી ખાસ જુએ. અને મેઝરમેન્ટ લે આપણું એ લોકો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ને બધું. હા, ફિટ્સ લગાવ્યા હોય રનિંગ કરાવે આપણને. તમે કેમ કરાયું છે આ ફિટનેસ માટે? એટલે મારે લાઈક હું વર્કઆઉટ ને બધું પહેલા હેવી કરતો હતો ને, મને એકચ્યુઅલી મસ્ક્યુલર પેઇન થયેલો ચેસ્ટમાં. હા, એટલે ઇકો કરાઈ. અને મારું ધ્યાન છે ને એકચ્યુઅલી હાર્ટ પર ગયું એ વખતે. મને પેલું ફિયર આવી ગયો કે લાઈક કદાચ કઈ હોય તો. એટલે પછી મેં ઝાયડસમાં જઈને બધું કરાવી દીધું. બરાબર, નહીતર આમ ઇન્સ્યોરન્સમાં એમાં ટ્રેડમિલ તો કરાવે છે પણ ઇકો નહીં કરાવે. મેં બધું કરાયું બીકોઝ મારે પછી લાઈક એના લીધે સ્ટ્રેસ ના લીધે બીપી વધારે આવતું હતું મારું. સ્ટ્રેસ ઇન્ડ્યુસ હાઇપરટેન્શન થઈ ગયું હતું. એટલે પછી મેં બધું કરાવી દીધું હતું. બરાબર છે. હવે છે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન. શું કરવાનું? એન્શ્યોર ધેટ એન ઇન્ફોર્મ્ડ કન્સન્ટ ઇઝ ઓબ્ટેન્ડ ઇફ રિક્વાયર્ડ. Encourage adequate rest the night before the procedure. Instruct the client having a non-invasive test to
to eat a light meal 1 to 2 hours before the procedure. Instruct the client to avoid smoking, alcohol, caffeine before the procedure. Instruct the client to ask the primary healthcare provider or the cardiologist about the taking a prescribed medication on the day of the procedure. Theophylline products are usually withheld for 12 hours before the test. And the calcium channel blockers and beta blockers are usually withheld. Underline कर लेજો theophylline वाली છે medicines. Beta blocker છે, calcium channel blocker છે. Day of the test to allow the heart rate to increase during the stress portion of the test. બરાબર. Instruct the client to wear a non-constrictive, comfortable clothing and supportive rubber soled shoes for the exercise stress test. Instruct the client to notify primary healthcare provider if any chest pain, dizziness, shortness of breath occur during the procedure. થિયોફિલાઇન આની ઉપર બ્રીથ ઉપર ઇફેક્ટ કરશે, બરાબર, એટલે એને પણ વિથહોલ્ડ કરવાની છે. એટલે આપણને લાઈક લંગ્સ રિગાર્ડિંગ પણ કોઈ પણ સિમ્ટમ્સ જોવા મળતા હોય હાર્ટ અને લંગ્સના ટુગેધર હોય એવા તો વી કેન આઈડેન્ટિફાય. Post procedure intervention instruct the client to avoid taking a hot bath or a shower for at least 1 to 2 hours. બરાબર, 1 to 2 hours સુધી બાથ નહીં લેવાનું. Myocardial nuclear perfusion imaging. Nuclear cardiology involves MNPI involves the use of the radionucleosides technique and scanning of the cardiovascular assessment. The most common tests include technetium, pyrophosphate scanning, thallium imaging, and multi-gated cardiac blood pool imaging. This test can evaluate cardiac motion and calculate the ejection fraction volume. Whenever ventricle કેટલું empty થાય છે, that we can identify. Cardiac motion also we can identify. Pre-procedure intervention ensure that the informed consent taken. Inform the client that a small amount of radioisotope will be injected and that the radiation expose the risk of the minimal, means radiation exposure risk રહેતું નથી, થોડોક જ આઇસોટોપ આપણે એમને આપવાના છે. Post-operatively assess the vitals, injection site for the bleeding and discomfort. Inform the client that the fatigue is possible. બરાબર, આપણે સારી રીતના ઇમેજીસ લઈ શકીએ આ પ્રોસિજરથી. પછી છે MRI. This is a non-invasive diagnostic test that produce an image of a heart and a great vessels through the interaction of the magnetic fields, radio wave, and atomic nuclei. It provides the information of the chamber size, thickness, valve, ventricular function. Thickness માં ventricular hard થઈ ગયેલું છે, contract નથી થતું, એ પણ આપણને આઈડેન્ટિફાઈ થાય. And blood flow through the great vessels and coronary artery. Coronary artery માં છે, aorta માં છે, pulmonary artery માં છે, બધામાં blood flow કેવું છે, એના વાલ્વનું function કેવું છે, ventricular contraction કેવું છે, all things we can identify with the MRI. Evaluate the client for the presence of the pacemaker or other implanted terms. જો પ્રોસિજરમાં ખાસ MRI માં ક્વેશ્ચન પૂછાય છે, એકદમ સિમ્પલ છે, નાનું ઓપ્શન પણ તરત આઈડેન્ટિફાઈ થઈ જાય છે કે કંઈ પણ પેસમેકર છે, બરાબર, તે ક્લાયન્ટનું ખાસ ધ્યાન રાખવાનું નથી, એ પેસમેકર વાળાને અલાઉ નથી કરવાનું, બરાબર. અધર ઇમ્પ્લાન્ટેડ that the present a contraindication to the test. Metal, denture, બરાબર. Ensure that the client has removed all metallic object such as the watch, jewelry, cloth with the metal fastener, means buttons કે કંઈ પણ હોય તો metal head fastener. Inform the client they may experience claustrophobia while in the scanner. બરાબર, અને એના માટે પણ ક્લાયન્ટને ઇવેલ્યુએટ કરી દેવાનું કે એને ક્લસ્ટ્રોફોબિયા છે કે નથી, બરાબર, અને એને કહેવાનું કે કદાચ એવું લાગે.
Electrophysiological studies, an invasive procedure in which the programmed electrical stimulation of the heart is induced, cause dysrhythmia and conduction defects, assist in the finding and accurate diagnosis and aids in the determining the treatment. ઇલેક્ટ્રોબીમ CT scan, બરાબર, ઇલેક્ટ્રોબીમ CT scan એવું છે, determines whether the calcification are present in the arteries. A coronary artery calcium score is provided. A score higher than the 300 indicates the high risk for the myocardial infarction and requires intensive preventive treatment. કેટલું સરસ છે, એ પણ આઈડેન્ટિફાઈ કરી દે છે કે 300 થી વધારે થઈ જાય સ્કોર, બરાબર, તો ક્લોટ, આર્ટરીમાં ક્લોટ થવાના ચાન્સીસ વધારે થઈ જાય છે, પુઅર બ્લડ સર્ક્યુલેશન થવાના ચાન્સીસ થઈ જાય છે અને એના લીધે માયોકાર્ડિયલ વીક થવાના ચાન્સીસ વધી જાય છે. નવ કાર્ડિયાક કેથેટરાઇઝેશન, બરાબર, ઘણી બધી વસ્તુઓ થાય, ડાયગ્નોસ્ટિક અને ટ્રીટમેન્ટ બોથ. An invasive test involving insertion of a catheter into the heart and surrounding vessels. Obtain information from the structure and performance of the heart chambers and the valves and the coronary circulation. કેટલી વસ્તુ કરી શકે છે કે હાર્ટ ચેમ્બરમાં કેટલું પ્રેશર છે, કેટલું બ્લડ અમાઉન્ટ રહેલું છે, બરાબર, વાલ્વ નોર્મલ છે કે નથી, કોરોનરી સર્ક્યુલેશન બરાબર છે કે નહીં, આ બધી જ વસ્તુ આઈડેન્ટિફાઈ થાય કાર્ડિયાક કેથેટરાઇઝેશનથી. પ્રી પ્રોસિજરમાં શું છે, એન્શ્યોર ધેટ ધ ઇન્ફોર્મ કન્સેન્ટ, assess for the allergies to seafood, iodine, radiopaque dye. If allergic, the client may be pre-medicated with the antihistamine corticosteroids to prevent reaction. Underline કરો તો આખો point important છે. સી ફૂડ પણ છે, આયોડીન પણ છે, રેડિયોઓપિક ડાઈસ છે, બરાબર, અને જો એવું હોય તો એન્ટીહિસ્ટામિન અને કોર્ટિકોસ્ટેરોઇડ્સ. Withhold solid food for 6 to 8 hours and liquid for 4 hours as prescribed to prevent vomiting and aspiration during the procedure. Document the client's height and weight because these data will be needed to determine the amount of dye to be administered. બરાબર, height અને weight ઉપરથી decide કરે છે કે કેટલું dye administer કરવું. Document baseline vital signs, note the quality and presence of the peripheral pulses for the post-procedure comparison. Inform the client that the local anesthetic will be administered before the catheter insertion. Inform the client that they may feel fluttery feeling as the catheter passes through the heart, a flushed and warm feeling when the dye is injected, and a desire to cough and palpitations caused by the heart irritability. બરાબર, જી પોઈન્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે વોટ યુ આર ગોઈંગ ટુ ટેલ ટુ ધ પેશન્ટ, તો ક્યારે કઈ ફિલિંગ્સ આવે છે, ધીસ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. ધ ઇન્સર્શન સાઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ધ શેવિંગ ઓર clipping the hair, cleaning with the antiseptic solution. આમાં છે percutaneous transluminal coronary angioplasty છે, બરાબર, એ આપણે પછી આવતું હશે. થેરાપ્યુટિકમાં આવે છે. 53.3 આની અંદર આવી રહ્યું, બરાબર, તો આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ. એડમિનિસ્ટર પ્રી પ્રોસિજર મેડિકેશન સચ એઝ sedative, insert the IV line if prescribed. If the client taking metformin is scheduled to undergo a procedure requiring administration of the iodine dye and the metformin, the metformin is withheld for 24 hours prior to the procedure because of the risk of lactic acidosis. The medication is not resumed until the prescribed by the primary healthcare provider, usually 48 hours after procedure, or after renal function studies are done and the result are evaluated. Clear થઈ ગયું ને? આયોડિન ડાઈ અને મેટફોર્મિન વચ્ચે ઇન્ટરેક્શન થાય છે
અને લેક્ટિક એસિડોસિસ થઈ શકે છે. તો ટુ પ્રિવેન્ટ ધેટ બિફોર 24 અવર અને આફ્ટર 48 અવર્સ સુધી મેટફોર્મિન આપવાની નથી અને વિથહેલ્ડ કરવાની છે. હમ. બરાબર. એનો અને રિનલ આપેલો છે હા કાર્ડિયાક કેથેટર વાળું. શું એનો ફોટો ઉપર આપેલો છે કાર્ડિયાક કેથેટરાઇઝેશન નું છે ને. હા ના એની ઉપર છે. આ ને હમ હા આ તો છે. ફિમોરલ આર્ટરી થી અને ફિમોરલ વેઇન થી અને જુગુલર રાઈટ સાઇડ હાર્ટ catheterization. The catheter is inserted into the femoral vein and advances into the inferior vena cava. અને જુગુરલ વેઇન થી કરે તો ઉપર સુપીરિયર વેના કાવામાં જાય. બરાબર. Inserted and inferior vena cava and antecubital and basilic vein through the superior vena cava. Right atrium, right ventricle and pulmonary artery. Right side થી તો આટલું તો એ વ્યવસ્થિત કરી દે છે, પણ રાઈટ વેન્ટ્રિકલમાં રહીને પણ એ લેફ્ટ વેન્ટ્રિકલનું પ્રેશરમાં આઈડેન્ટિફાઈ કરે. રાઈટ રાઈટ. બરાબર. અને નીચેથી આમાં નાખવાનું હોય તો ઇન્ફિરિયર વેના કહેવામાં નાખે રાઈટ. મતલબ હા એમાં નીચેનામાંથી જશે તો ઇન્ફિરિયર વિના કાવામાં જશે. સુપીરિયર લાઈક બેઝિલિક વેઇન છે, જુગુલર વેઇન થી પણ નાખે છે ઘણીવાર શન્ટ ને એવું કરે ત્યારે, તો ત્યાંથી નાખે ત્યારે સુપીરિયર વિના કાવામાંથી નાખે છે. અને આમાં કશું એવું એટલું એ નથી હોતું. મેં જોયેલી છે આ પ્રોસિજર. લાઈક આપણે રાઈસ ટ્યુબ નાખીએ ને કેવું પેસેજમાં આગળ આગળ સરક્યા જ કરે, તો બસ આમાં પણ એવું જ હોય કે સરક્યા જ કરે અને પછી એક સ્ટીલેજ જેવું હોય ને એ રિમૂવ કરે પછી આ ગાઈડ વાયર હોય ને આગળ સુધી જયા કરે. રાઈટ રાઈટ. બરાબર. ઘણી બધી પ્રોસિજર્સ આની થ્રુ કરી શકો. સ્કોપ નાખીને અંદર ઇવાલ્યુએશન કરી શકાય. ફ્લેપ છે, લાઈક આટલું નાનકડું જ કંઈક ચોંટાડી દેવું છે કે એએસડી ઉપર કે એવી રીતે, તો એ પણ પોસિબલ થઈ જાય. વાલ્વને કંઈક થોડુંક થોડુંક કરી દેવું છે તો એ પણ થઈ જાય. તે બધું લાઈક બલૂન લેપ્રોસ્કોપીમાં વાળી કેવું રેડિયોગ્રાફીની અંડરમાં. હા બલૂન વાળી પ્રોસીજર પણ આમ જ કરે છે ને સ્ટન્ટ વાળી. હા હા મીન્સ ઘણી બધી ટ્રીટમેન્ટ પણ થાય, ડાયગ્નોસ્ટિક પ્રોસિજર પણ થાય. લેપ્રોસ્કોપી કેવું ઇમેજિંગ સાથે થાય, મીન્સ રેડિયોગ્રાફી સાથે. એવી રીતે આની જોડે પણ એવી રીતે ઘણી બધી ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસ્ટિક પ્રોસિજર પરફોર્મ થાય. Post-procedure interventions monitor the vitals and cardiac rhythm for the dysarrhythmia and at least for every 30 minutes for 2 hour initial. Assess chest pain, dysarrhythmias. Notify the primary healthcare provider if dysarrhythmia થાય તો. બરાબર. એ તો આપણે જોયું કેટલું ક્રિટિકલ થઈ જાય. બરાબર. તો આપણે ફટાફટ monitor for the peripheral pulses and the color, warmth and sensation of the extremity distal to the insertion site at least every 30 minutes for 2 hours initially. Pulses જોવાનું. Notify the primary healthcare provider if the client reports the numbness, tingling, if the extremity become cool, pale, cyanotic, or if loss of the peripheral pulse occurs. This could indicate the clot formation and is an emergency. Apply sandbag or a compression device to the insertion site of to provide the pressure. Monitor for the bleeding. If the bleeding occur, apply manual pressure. Immediately notify the primary healthcare provider. Monitor for the hematoma. If the hematoma develop, notify PHCP. If the primary healthcare provider uses a vascular closure device to seal the arterial puncture, there is no need to prolong compression or a bed rest. And client may be out of bed in 1 to 2 hours according to the manufacturing recommendations for the product use. If no vascular closure device are inserted, keep the extremity extended for 4 to 6 hours to prevent arterial occlusion. Maintain strict bed rest for 6 to 12 hours as prescribed. However, client may turn from side to side. Do not elevate the head of the bed more than 15 degrees. If the antecubital vessels are used, immobilize the arm with an arm ball. બરાબર. મુવમેન્ટ નથી આપવાની અને લિટલ બીટ રેઝ કરી શકો, વધારે નહીં. Encourage the fluid intake if not contraindicated to promote the renal excretion of the dye, to replace the fluid loss caused by the osmotic diuresis effect of the dye.
ઓરલ ઇન્ટેક હોય તો ઓરલ, નહીં તો પછી IV થી ફ્લુઇડ આપવાનું, બરાબર. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એક્સપેક્ટ ધ ઓલ ડાય. મોનિટર ધ nausea, vomiting, rash or other sign of the hypersensitivity of the dye. Intravascular ultrasonography, બરાબર. A catheter with the transducers probe is used as the alternative to injecting dye into the coronary arteries and detects, બરાબર. ડાયની જગ્યાએ આપણે પ્રોબ નાખ્યું અલ્ટ્રાસોનોગ્રાફી વાળું, બરાબર. And dye into the coronary arteries and detect the plaque distribution, composition. It also defect arterial dissection and the degree of stenosis of the occluded artery. કોઈ આર્ટરી ચીપકી ગઈ છે કોરોનરીની કોઈ બ્રાન્ચ, યા તો પછી સ્ટેનોસ થઈ ગયું છે, ક્લોટ છે, that we can identify with the ultrasonography. આટલે સુધી રાખ્યો છે. ઓકે. ચેપ્ટર તો બહુ મોટું છે આ હાર્ટ વાળું તો. હા, ઓકે. હા, બાય બાય ઓકે મેમ, બાય. બાય. થેન્ક યુ મેમ. ઓકે.